મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10માં પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, એમાં આપણે ગઈ વખતે જોયું હતું કે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણ્યા હતા, બરાબર. પછી બીજનું સ્વરૂપ જોયું હતું, તમે b² - 4ac = 0 વાળા એક્ઝામ્પલ જોયા હતા, બરાબર. હવે આપણે આજે ઉદાહરણ જોઈશું ના, બરાબર. જે બાકી છે 3-4 ઉદાહરણ એ આજે જોઈ લઈશું. જોઈ લો, એક ઉદાહરણ 15 છે. એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ કેટલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. શાંત પાણીમાં મોટર બોટની ઝડપ આપેલી છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામેની દિશામાં કાપવા લાગતો સમય, 24 કિલોમીટર અંતર કાપવાનું છે બોટને. કેટલું? 24 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં. એ જે સમય લાગે છે એ કેવો? પ્રવાહની દિશામાં કેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો, બરાબર. શું કીધું છે જુઓ, કોઈ મોટર બોટ છે, બરાબર. એ મોટર બોટ શાંત પાણીમાં એની ઝડપ આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. પછી શું કહે છે કે 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય. એને કેટલું અંતર કાપવું છે? 24 કિલોમીટર. પ્રવાહની કેવી દિશામાં જવાનું? સામેની દિશામાં. મોટર બોટ, ધારો કે પ્રવાહ આમ આવતો હોય તો મોટર બોટ આ બાજુથી આવે, બરાબર. એ બંને જો આવતા હોય સામેથી, તો એ જે અંતર, જે સમય લાગે એ પ્રવાહની દિશામાં જે મોટર બોટ જાય એ સમય કરતાં કેટલો? 1 કલાક વધુ હોય. ઓબ્વિયસલી કેવું હોય કે તમે જ્યારે વાહન લઈને જતા હોય, બરાબર, સામેથી પવન આવતો હોય તો તમારી ઝડપ વાહનની વધે કે ઘટે? ઘટી જાય ને, બરાબર. પવન સામેથી આવતો હોય તો તમારે જે બળ લગાડવું પડે, એ બળ કેટલું? તમારું બળ વધી જાય, બરાબર. એટલે ઓટોમેટિક તમારી ગતિ ધીમી થઈ જાય, એટલે તમને જવામાં સમય વધારે લાગે, બરાબર. તો એ પ્રવાહની ઝડપ શોધવાની છે, બરાબર. તો પ્રવાહની ઝડપ આપણે ધારો કે x કિલોમીટર લઈ લઈએ. ધારો કે પ્રવાહની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે, બરાબર. ઝડપ લઈ લીધી. હવે પ્રવાહની ઝડપ આપી લીધી. મોટર બોટની ઝડપ કેટલી આપેલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે બે પ્રવાહ છે, એક સામેનો પ્રવાહ અને એક પ્રવાહની દિશામાં, બરાબર. તો બીજી વસ્તુ જોઈએ, સામેની દિશામાં મોટર બોટની ઝડપ કેટલી થાય? સામેની દિશામાં મતલબ કે મોટર બોટ આ બાજુથી જતી હોય તો પ્રવાહ સામેથી આવતો હોય, મતલબ ઝડપ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો તમારે શું લેવાનું? માઈનસ. ઝડપ કેટલી આપી છે? 18 માઈનસ x પ્રવાહની જેટલી કિમી પ્રતિ કલાક. એવી જ રીતે પ્રવાહની દિશામાં કેટલી થશે? પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ કેટલી થાય? પવન આવતો હોય, બરાબર, એના જોડે જોડે તમે બાઇક લઈને જતા હોય, બરાબર, તો કેટલી સ્પીડ વધી જાય? તરત પવનના જોડે જોડે બાઇક જતું હોય તો સ્પીડ વધે, તમારે રેસ લાગવાની જલ્દી જરૂર ના પડે, તમે દબાઈ રાખો તો હેડી જાય. એ જ રીતે પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ કેવી આવે? પ્લસ આવે, વધતી જાય કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. આટલું થઈ ગયું. ઝડપ મળી ગઈ. પ્રવાહની ઝડપ x કિલોમીટર, મોટર બોટની બે ઝડપો, પ્રવાહની દિશામાં, પ્રવાહની સામેની દિશામાં, બરાબર. હવે સમય આવશે. બસ સામેની આ પ્રવાહની સામેની દિશામાં જવા માટે લાગતો સમય કેટલો થશે? કેટલો થાય? સમય. સૂત્ર છે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું આપેલું છે? 24 કિલોમીટર આપેલું છે. અને આ બાજુ સામેની દિશા છે તો શું આવે? 18 - x, બરાબર. અને સમયનો એકમ કલાક લેવાનું હતું, બરાબર. બીજી વસ્તુ જોઈએ, પ્રવાહની દિશામાં
લાગતો સમય કેટલો થાય? અંતર ભાગ્યા ઝડપ કેટલો થશે? 24 ભાગ્યા 18 પ્લસ x કલાક. બરાબર. હવે સમીકરણ કઈ રીતે બનાવશો? તો જુઓ, તમને અહીં આપેલું, જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામેની દિશામાં કાપવા લાગતો સમય, સામેની દિશામાં જવાનું છે એ સમય લાગે, પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતાં કેટલો વધારે છે? 1 કલાક. બરાબર. મતલબ તમે ઓબ્વિયસલી સીધી વસ્તુ છે, સામેની દિશામાં પવન આવતો હોય તો સમય વધારે જ લાગવાનો, તો પહેલા એ લેવાનું. તેથી 24/18 x પ્લસ માઈનસ 24/18 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. કેટલો સમય વધારે માંગ્યો? 1 કલાક. એના કારણે બરાબર. હવે શું કરશો? હવે ચોકડી ગુણાકાર કરી દઈશું. આના જોડે ગુણો, આના જોડે ગુણો. ચલો 18 24 એમ નહીં, 24 કોમન કાઢીએ તો એ શું વધશે? 18 માઈનસ x. બરાબર. માઈનસ અહીં શું વધશે? 1. અહીં શું વધશે? 18 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. ધેરફોર આ 24 ગુણાકારમાં છે તો પેલી બાજુ જતા રહે. 1/18 માઈનસ x માઈનસ 1/18 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1/24. હવે ચલો આ શું થશે? આના જોડે આ ગુણાશે તો 18 પ્લસ x. ધેરફોર આ 18 માઈનસ x આ બાજુ ગુણાય તો માઈનસ 18 પ્લસ x. કેમ પ્લસ x થઈ ગયું? માઈનસ નિશાની છે એટલે પેલી બાજુ આ ચેન્જ થઈ જશે. બરાબર. નીચે શું આવશે? 18 માઈનસ x અને 18 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 1/24. બરાબર. ધેરફોર 18 કેન્સલ. શું અહીં આવશે? 2x. નીચે શું આવશે? a માઈનસ b, a પ્લસ b. a એટલે શું થશે? 18 નો સ્ક્વેર માઈનસ x નો વર્ગ બરાબર 1/24. ધેરફોર 2x upon 18 નો વર્ગ કેટલો થાય? 324 માઈનસ x નો વર્ગ બરાબર 1/24. બરાબર. હવે આને અહીં ગુણી દો, આના બાજુ ગુણી દો તો શું થશે? 48x બરાબર 324 માઈનસ x સ્ક્વેર. બરાબર. ધેરફોર x સ્ક્વેર આ બાજુ લઈ દો, પ્લસ થઈ જશે. પ્લસ 48x તો હતા માઈનસ 324 ઇક્વલ ટુ 0. બરાબર. આવી ગયું. હવે શું કરશો? દ્વિઘાત સમીકરણ થઈ ગયું. b² - 4ac ની રીતો આપણો, એટલે તમને વેલ્યુ મળશે x ની. ચલો a બરાબર શું છે? 1, b બરાબર શું છે? 48 અને c બરાબર શું છે? -324. ધેરફોર b² - 4ac ઇઝ ઇક્વલ ટુ શું થાય? 48 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા 1 ગુણ્યા 324. 48 નો વર્ગ કેટલો થાય? 48 ગુણ્યા 48 કેટલો થશે? 48 નો વર્ગ નો વર્ગ કરો તો તમે શું થાય? 48 ગુણ્યા 48. ચલો 0 2 4 19 4 6 8 4 32 ને 6 38 4 0 વધી 1 9 3 12 વધી 1 23 0 4 કેટલો થાય? માઈનસ આ કેટલા થશે? અને એક બીજું માઈનસ હતું 4 1 અને કેટલા થશે? 1296. 4 ગુણ્યા 324 કેટલા થાય? 1296. બરાબર. 1224 ચોક 96. ઓકે. અને માઈનસ માઈનસ પ્લસ 23 0 4 વત્તા 1296 કેટલા થાય? 3600.
ગ્રેટર ધેન 0 આવ્યો, મતલબ તમારા બે બીજ મળશે. કયા કયા મળશે? x -b plus or minus under root d upon 2a. minus b શું આવ્યો? 48 plus or minus 3600 2 into 1 બરાબર. તો શું આવશે? -48 plus or minus 3600 નું વર્ગમૂળ શું થાય? 60 upon 2. therefore x શું થશે? -48 -60 upon 2 અને x -48 plus 60 upon 2 બરાબર. therefore x શું આવશે? જો એક વખતે આવશે 6 અથવા એક વખતે આવશે -54. હવે કોઈ પણ સ્પીડ હોય બરાબર, સ્પીડ કદી માઈનસમાં હોય ના હોય, એટલે તમારો જવાબ શું આવશે? 6 બરાબર. તો પ્રવાહની ઝડપ કેટલી મળી? therefore પ્રવાહની ઝડપ બરાબર x બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક બરાબર. આ તમારો જવાબ. ફરી એકવાર જુઓ, એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ કેટલી આપેલી છે? 18 કિલોમીટર પ્રતિ કલાક. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામેની દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતાં કેટલું હોય? 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. શું કરવાનું? પહેલા તમે પ્રવાહની ઝડપ શોધવાની છે, તેને ધારી લઈએ x કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર. હવે પ્રવાહની ઝડપ ધારી લીધી, તેના પછી જુઓ પ્રવાહની સામેની દિશા અને પ્રવાહની દિશા, બે દિશાઓ આવશે. મોટર બોટ બે દિશામાં જઈએ તો કાં તો સામેની દિશામાં જાય, કાં તો એની જોડે જાય બરાબર. પ્રવાહની સામેની દિશામાં મોટર બોટની ઝડપ કેટલી થાય? 18 - x કિલોમીટર પ્રતિ કલાક. કેમ માઈનસ? કારણ કે બંને વચ્ચે બળ લાગશે, વધારે બળ લાગશે. જો એને સ્પીડમાં જવું હશે તો સામેની દિશામાંથી પાણી આવતું હોય તે સ્પીડમાં નહીં જઈ શકે, જોડેની દિશામાં છે તો એ સ્પીડમાં જશે બરાબર. તો પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ કેટલી થશે? 18 + a અને એની સામેની દિશા મતલબ વિરુદ્ધ દિશામાં કેટલી થશે? 18 - x. બીજું શું આપેલું છે? કે પ્રવાહની સામેની દિશામાં જવા માટે લાગતો સમય કેટલો થાય? તો અંતર ભાગ્યા ઝડપ બરાબર. 24/18 - x. પ્રવાહની દિશામાં લાગતો સમય કેટલો થશે? અંતર ભાગ્યા ઝડપ એટલે 24/18 + x. બંને વચ્ચેનું રિલેશન એવું આપેલું છે કે જો પ્રવાહની સામેની દિશામાં લાગતો જે સમય હોય એ પ્રવાહની દિશા કરતાં કેટલો હોય? 1 કલાક વધુ હોય બરાબર. સીધી વસ્તુ છે કે તમે પ્રવાહની દિશામાં જાઓ અથવા પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવો તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય હંમેશા વધારે લાગે, અહીં 1 કલાક વધારે લાગે. બંને વચ્ચેનું રિલેશન મતલબ સમીકરણ બનાવ્યું 24/18 - x -24/18 + x = 1 બરાબર. 24 કોમન કાઢ્યા તો એ શું બન્યું? 1/18 - x -1/18 + x = 1. આ 24 કેડી બાજુ જશે? ઇક્વલ ટુ ના, તો 1/24 થઈ જશે. હવે આ બંનેનો શું કરશો? તમે LCM લઈ લો કાં તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી લો. 18 + x -18 + x અપન બંનેનો મલ્ટીપ્લિકેશન. 18 કેન્સલ, x + x 2x અપન a - b into a + b, તો a square - b square, તો 18 નો સ્ક્વેર - x નો સ્ક્વેર = 1/24 as it is બરાબર. 2x upon 18 square = 324, x square as it is = 1/24, 2x into 24 cross multiplication 48x, 1 into 324 minus x square is equal to 324 minus x square. Now x square plus 48x minus 324 is equal to 0. A equal to, હવે જુઓ આ શું વિઘાત સમીકરણ, તો a equal to 1, b equal to 48, c equal to minus 324, b square minus 4ac is equal to b 48 square minus 4 into 1 into minus 324, 48 square 2304 plus 4 into 324 1296 is equal to 3600 is greater than 0. So x equal to minus b plus or minus under root d मतलब विवेचक upon 2a is equal to minus 48 plus or minus 3600 upon 2 into 1 minus 48 एमना plus or minus
3600 નું સ્ક્વેર રૂટ 60/2 x ઇક્વલ ટુ શું, એક વખત માઈનસ લઈ લો, એક વખત પ્લસ લઈ લો, તો -48 -60/2 મતલબ શું થશે, -54. x ઇક્વલ ટુ -48 +60/2 x ઇક્વલ ટુ 6. હવે કદી ઝડપ કદી પ્લસ માઈનસ હોય નહીં, એટલે કેવી જવાની પ્લસ. ધેરફોર પ્રવાહની ઝડપ x બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 11. બરાબર. બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો. બરાબર. શું કીધું છે, બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, બે ક્રમિક ધન અને અયુગ્મ, યુગ્મનું તમે એક્ઝામ્પલ જોયું. હવે ક્રમિક અયુગ્મ સંખ્યા એટલે શું, ધારો કે પહેલી અયુગ્મ સંખ્યા 1, પછી 3, પછી 5. ધારો કે આ સંખ્યાનું x લઉં તો આ સંખ્યા કઈ હશે, આના અંદર કેટલા એડ કરી તો આ સંખ્યા આવે, 2 એડ કરવા પડે. આમાં આ સંખ્યા માટે કેટલા આવે, 2. દરેક વચ્ચેનો ડિફરન્સ કેટલો થશે, 2. મતલબ આ સંખ્યા x હોય તો આ સંખ્યા કઈ થાય, x + 2. બરાબર. પછી આ સંખ્યામાં જો તમે કોઈ બી સંખ્યા ઉપર x = 9 લો તો આ સંખ્યા એની પછીની તરતની કઈ મળે, 11 મળી જાય. બરાબર. તો ધારો કે કોઈ એક સંખ્યા લઈએ આપણે, ધારો કે કોઈ સંખ્યા x છે, તેથી બીજી સંખ્યા કઈ થશે, x + 2 થાય. બરાબર. x ના x + 2 થઈ જાય. હવે એને શું કીધું છે, બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો. વર્ગ એટલે શું, એ બંનેના વર્ગોનો સરવાળો તથા બંનેના વર્ગોનો સરવાળો 290 છે. Therefore x નો વર્ગ વત્તા x + 2 નો વર્ગ બરાબર કેટલો થાય, 290. બંનેના વર્ગોનો સરવાળો કેટલો આવ્યો, 290. Therefore x² m ના m પ્લસ x નો વર્ગ પ્લસ 2x 2 નો વર્ગ 4. આનો શું થાય, સોલ્યુશન થઈ જાય = 290. બરાબર. Therefore x² + x² 2x² + 2x + 4m9 આગળ જો આવે તો 290 - = 0. બરાબર. Therefore 2x² + 2x 4 - 290 -286 = 0. બે વડે ડિવાઈડ કરી બધાનો તો શું આવશે, x² + x - 1 4 3 = 0. બરાબર. આ શું થશે, તમારું દ્વિઘાત સમીકરણ. હવે a બરાબર શું થાય, 1, b બરાબર શું થાય, 1 અને c બરાબર શું થાય, -143. મૂકો b² - 4ac = b² એટલે 1 -4 1 અને -143 1 - 143 * 4 572. બરાબર.
571, a equal to 1, b equal to 1 and c equal to -143. b square એટલે 1 નો સ્ક્વેર -4 into 1 into 143 143 572 5 एक सेकंड सॉरी x स्क्वेर प्लस x प्लस 2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 290 અહીંયા શું થશે 4x થશે બરાબર આ ભૂલ થઈ ગઈ ને 4x અહીં શું થાય 4x અને આ શું થાય 2x અહીં શું આવશે 2 તો અહીં શું આવશે 4 તો અહીં શું આવશે 576 બરાબર આ યાદ રાખજો b સ્ક્વેર - 4ac ગ્રેટર ધેન 0 તો શું મળશે x ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઈનસ √b upon 2a બરાબર હવે -b તો -b એટલે શું થશે -b એટલે -2 પ્લસ ઓર માઈનસ √576 upon 2 into 1 બરાબર તો -2 પ્લસ ઓર માઈનસ 576 નો સ્ક્વેર રૂટ કેટલું થાય 24 upon 2 तो x बराबर -2 प्लस 24 अपॉन 2 x इक्वल टू -2 -24 अपॉन 2 तो x बराबर 24 માંથી 2 જાય તો કેટલા થાય 22 अपॉन 2 therefore x इक्वल टू કેટલા થાય 11 બરાબર અને x इक्वल टू -26 अपॉन 2 तो x इक्वल टू શું આવે -13 બરાબર શું કીધું છે એને x ધન પૂર્ણાંક છે તો x not equal to -13 x ધન અયુગ્મ પૂર્ણાંક છે તેથી x equal to 11 અને x plus 2 is equal to 13 બે ક્રમિક સંખ્યાઓ કઈ કઈ મળી 11 અને 13 શું કીધું છે જો બે ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યાઓના વર્ગોનો સરવાળો 290 હોય તો બંને સંખ્યાઓ શોધો બે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો કઈ લેવાની એક x ને બીજી x + 2 બેનો વર્ગ કરો x2 + x + 2 નો વર્ગ બરાબર 290 x2 + x2 + 4x + 4 2 into 2 4 થશે બરાબર ભૂલ થઈ ગઈ 4x + 4 = 290 2x2 4x આ 290 આ બાજુ આવે તો 286 બંનેને 2 થી ડિવાઈડ કરો શું થશે x2 + 2x -143 तो a equal to 1 b equal to 2 and c equal to -143 બરાબર અહીંથી લઈ જવાનું પછી ચેક કરી લો b સ્ક્વેર - 4ac શું મળે છે 0 ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 0 ગ્રેટર ધેન 0 મળે તો બે રૂટ મળશે ને x equal to -b plus or minus b √d upon 2a ચેક કરો -2 plus 24 upon 2 x equal to 11 x equal to -30 -30 નહીં લેવાનું કેમ કારણ કે બંને કેવા ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંક છે તો x equal to શું આવે 11 અહીં x equal to 11 મૂકો તો આ શું થશે x equal to 13 બરાબર કમ્પ્લીટ થઈ ગયું સમજમાં આવી ગયું બરાબર આજે આપણે આટલું જોઈશું બરાબર